ધાંગ્રધા તાલુકાના નારીચણા ગામે હનુમાનજી મંદિરે ભાદરવા સુદ બીજના મેળો ભરાય છે। ભાદરવા સુદ બીજે મંદિરે મેળો ભરાય છે। વર્ષો પહેલા આજના દિવસે આ જગ્યાએ દાદા સ્વયંભૂ પ્રગટ થયા હતા। ધાંગ્રધા તાલુકાના નારીચણા ગામમાં ઐતિહાસિક સ્વયંભૂ હનુમાનજી મંદિર દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે। ગામના લોકો હળીમળી રહીને મંદિરના પ્રસંગો મનાવે છે। આજના દિવસે પંચાયત દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે। આજના દિવસે આસપાસના ગામના લોકો તેમજ ગામના લોકોને પણ મળી રહે છે રોજગારી। વહેલી સવારથી લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી ઉમટી પડે છે। ધાંગ્રધા તાલુકાનું નારીચણા ગામ હનુમાનજીના મંદિરને લઈને જાણીતું છે। નારીચણા હનુમાનજીના મંદિરે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે। ગામના લોકો હળીમળી રહી મંદિરના પ્રસંગો મનાવે છે। ધાંગ્રધા તાલુકા નારીચણા ગામ ધાંગ્રધા 20 કિલોમીટરથી દૂર આવેલું છે। રોડ સહિતની સુવિધા ત્યારે નારીચણા ગામે સ્વયંભૂ હનુમાનજીના મંદિરને લઈ દેશ વિદેશમાં જાણીતું છે। આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે। પિયત વિસ્તાર હોવાથી લોકો 3 પાક લે છે। નારીચણા ગામમાં આવેલ સ્વયંભૂ હનુમાનજી મંદિરને લઈ જાણીતું છે। મંદિર દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે। શનિવારે લોકોની ભારે ભીડ રહે છે। કાર્તક મહિનાની શનિવારે દર્શનનો અનેરો મહિમા છે। ત્યારે મંદિરના અનેરા ઇતિહાસ રહેલો છે। વર્ષો પહેલા ખેતરમાં હળ ચલાવતી વખતે મૂર્તિ નીકળી હનુમાનજીના પગમાં હળ વાગી ગયેલું ત્યારે ભાદરવી સુદ બીજના રોજ હનુમાનજીની મૂર્તિમાંથી પગમાંથી રસી નીકળી। ત્યારે ધાંગ્રધા તાલુકા નારીચણા ગામે આવેલા સ્વયંભૂ હનુમાનજીના દર્શન કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે। નારીચણા મંદિરમાં મંદિરના મહંત રોહિતદાસ બાપુ દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે। મંદિરના મહંત રોહિતદાસ બાપુએ જણાવ્યું, આ અન્નક્ષેત્રનું પ્રસાદના સ્વરૂપમાં મંદિર દર્શન માટે આવતા દર્શનાર્થીઓને જમાડવામાં આવે છે। મંદિરે દર્શને આવતા લોકો પણ પ્રસાદીની મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। ત્યારે ગામના યુવાનો અને લોકો દ્વારા સેવા આપવામાં આવી રહી છે ત્યારે સ્વયંભૂ લોકો ફાળો આપે છે। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। બોલો રામચંદ્ર ભગવાન કી જય। આજે નારીચણા ગામમાં નારીચણા હનુમાનજી મહારાજ સ્વયંભૂ પ્રગટ થયા છે। આજે તેમનો નારીચણા ગામમાં હનુમાનજીના મંદિરે તેમનો પ્રાગટ્ય દિવસ છે અને આ એવી લોકવાયકા છે કે આ નારીચાણીયા હનુમાનજી દાદા જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા છે। જ્યારે જમીનમાંથી નીકળ્યા ત્યારે 9 ઇંચના હનુમાનજી નીકળ્યા હતા અને એ પણ ભાદરવા સુદ બીજના દિવસે પ્રગટ થયા હતા। એવી પણ લોકવાયકા છે કે આ હનુમાનજી ચોખાના દાણા જેટલા વધે છે અને ભાદરવા સુદ બીજના દિવસે ડાબા પગમાંથી તેમને રસી નીકળે છે। આ દિવસે બહુ જ મોટા માનવ મેરામણ ઉમટે છે અને દરેક શ્રદ્ધાળુઓની માનતા દાદા એની આસ્થા બધી પૂરી કરે છે અને જે કોઈ યાત્રિકો આવે તેના માટે અહીંયા હરિહર પણ ચાલુ હોય છે। બોલો હનુમાનજી દાદાની જય। અહીંયા અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ। નારીચણા હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે। વર્ષે વર્ષે કહેવાય છે કે ચોખાના દાણાની જેમ વધે છે। અમે સૌ નાના હતા ત્યારના આવી છીએ અને ઘણો સમય થઈ ગયો। અહીંની પ્રસાદ વ્યવસ્થા, અહીંના દર્શનની વ્યવસ્થા, ગામનો સહકાર, સ્ટાફનો સહકાર સુંદર છે અને કહેવાય છે કે હનુમાન જયંતિ અને આજના દિવસે ખૂબ એમને ત્યાં બધા દર્શનાર્થી ભાવિક ભક્તો પધારે છે અને સુંદર 15 થી 15,000 માણસોની પ્રસાદ વ્યવસ્થા હોય છતાં ખૂબ સુંદર વ્યવસ્થા હોય છે અને ખૂબ સુંદર મેળો ભરાય છે। બોલો હમ હનુમંતે નમઃ। હું કૃષ્ણાબેન મહેતા છેલ્લા 20 વર્ષથી મારા ફેમિલી સાથે અહીંયા નારીચણા દાદાના દર્શન કરવા આવું છું અને આ દાદાનું એટલું મહત્તમ છે કે જેની કોઈ વર્ણન ના થાય એવા દાદા સાક્ષાત સ્વયંભૂ પ્રગટ થયેલા છે। અહીંના પૂજારી શ્રી, અહીંનો સ્ટાફ, અહીંનું ભોજન સમારંભ બધું જ સુંદર ને સારું છે અને અમને અહીંયા બહુ મજા આવે છે। હું વર્ષમાં 2 થી 3 વાર આવું છું। બોલો નારીચણા દાદાની જય।